અમારી કથા જ્યાં જ્યાં ભોળાનાથની થઈ છે ને ત્યાં શિવજીના લગ્નમાં શિવજીનો વરઘોડો કરવામાં આવે અને એ વરઘોડામાં શિવજી બનાવવામાં આવે. ભગતોમાંથી જ કોઈક તમારા જેવા ભાઈ શિવ બને અને કોઈ મારી બેન પાર્વતી બને, કાં તો બે નાની દીકરીઓને શિવ પાર્વતી બનાવવામાં આવે. આ કથાનો એક આનંદનો ઉત્સવનો વાત હોય કે જેને કથા કરાવી હોય ને એને ઉત્સવ હોય કે હું તો શિવજી બનીશ, હું તો પાર્વતી બનીશ, હું કૃષ્ણ બનીશ. આવું. અને જ્યાં જ્યાં અમે કથા કરી છે ને ત્યાં ત્યાં શિવજી બનાવવામાં આવે અને પછી એ શિવજીને લઈને અમે ભોળાનાથના મંદિરમાં જઈએ, પ્રાણ પ્રતિષ્ઠિત મંદિરમાં જઈએ અને ત્યાં જઈને શિવલિંગને સ્પર્શ કરીએ. આમ શિવલિંગને સ્પર્શ કરીને પછી જે ભોળાનાથ બન્યા હોય ને એના હૃદયને અમે સ્પર્શ કરીએ અને ભોળાનાથને પ્રાર્થના કરીએ, એ ભોળાનાથ થોડા સમય માટે પણ ભગવાન અમારા એ જે ભોળાનાથ કથામાં બન્યા છે ને એમાં બિરાજમાન થાજો. હા, અને આનાથી વધારે